ચાલો ફિફ્થ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ. એવા એલિમેન્ટની ડિઝાઇન કરશું જેમાં ડાયરેક્ટ સ્ટ્રેસ મતલબ ટેન્સાઇલ અથવા તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગતું હશે, એઝ વેલ એઝ બેન્ડિંગ સ્ટ્રેસ લાગતું હશે. મતલબ બંને ટાઈપના સ્ટ્રેસ લાગતા હશે એવા એલિમેન્ટની ડિઝાઇન ઇન ફિફ્થ ચેપ્ટર આપણે કરશું. તો એવા કયા કયા એક્ઝામ્પલ છે, એવા કયા કયા એલિમેન્ટ છે કે જેની અંદર એકચ્યુઅલમાં બંને સ્ટ્રેસ લાગતા હશે. સો ધીઝ આર ધ વેરિયસ એક્ઝામ્પલ લાઇક બ્રેકેટ છે, મશીન બેઝ, કોલમ, ફ્રેમ સ્ટ્રક્ચર. અને આ ચેપ્ટરમાં જેની આપણે ડિઝાઇન એકચ્યુઅલમાં કરવાના છીએ એ એક્ઝામ્પલ કયા કયા, ક્લેમ્પ એન્ડ બોલ્ટેડ સ્ટ્રક્ચર. એક એક્ઝામ્પલ અહીંયા સમજાવવાની ટ્રાય કરેલી છે. આ એનો બંને વ્યૂ છે. તો અહીંયા આ એની જે સેન્ટ્રોઇડલ અક્સિસ છે તો લોડિંગ અક્સિસ એરિયા છે. તો પહેલાં તો આ જે સ્ટ્રેસ બંને લાગે છે ને એ કયા ટાઈપના એક્ઝામ્પલ કહેવાશે, એસેન્ટ્રિક લોડિંગ કહેવાશે. તો બંને અક્સિસ વચ્ચે જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીએ છીએ, એસેન્ટ્રિસિટી. અને ડ્યુ ટુ ધેટ એસેન્ટ્રિસિટી બંને સ્ટ્રેસ ડાયરેક્ટ અને બેન્ડિંગ પ્રોડ્યુસ થાય છે. સે ફોર એક્ઝામ્પલ શાફ્ટ છે અને એમાં હું અહીંયા જ લોડ લગાવું છું. એનો મતલબ કે આ જેની લોડિંગ અક્સિસ થશે અને આ જેની સેન્ટ્રોઇડલ અક્સિસ થશે. ઇટ મીન્સ વોટ કે અહીંયા ઇસેન્ટ્રિસિટી કેટલી છે, 0. આનો મતલબ એવો થાય કે અહીંયા ખાલી કાં તો ટેન્સાઇલ સ્ટ્રેસ જો તમે ટેન્સાઇલ લોડ લગાવતા હશો તો, અને કાં તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ જો તમે કમ્પ્રેસિવ લોડ લગાવતા હશો તો. મતલબ ડાયરેક્ટ સ્ટ્રેસ જ પ્રોડ્યુસ થશે, અહીંયા બેન્ડિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ નહીં થાય. એનો મતલબ એવો થશે કે જ્યારે સેન્ટ્રોઇડલ અક્સિસ અને લોડિંગ અક્સિસ બંને કોઈ સ્પેસિફિક ડિસ્ટન્સ ઉપર હોય જેને આપણે એસેન્ટ્રિસિટી કહીએ છીએ, એ કેસમાં ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય. એન્ડ ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એસેન્ટ્રિક લોડિંગ. આ એક્ઝામ્પલમાં અહીંયા લોડ લગાવીએ છીએ, ઇટ ઇઝ ધ અક્સિસ, આનો ટિલ્ટિંગ પોઈન્ટ થઈ જશે. તો આના ઉપરથી આપણે જરા એઝ્યુમ કરી શકીએ કે કદાચ આ ઓબ્જેક્ટ ફેલ થશે ને તો આ રીતે કંઈક થતો હશે. પહેલાં અહીંથી ફેલ થઈ જશે, પહેલાં આ બોલ્ટ ફેલ થશે અને પછી આ બોલ્ટ ફેલ થશે. સો આવી કંઈક આપણે ડિઝાઇન એકચ્યુઅલમાં કરવાની છે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ચેપ્ટર. ચાલો પછી શું જોયેલું કે જે અહીંયા આપણે ડિસ્કશન કર્યું ને લાસ્ટ, તો એના વર્ડના ફોર્મમાં ઇન્ડિકેટ કરેલું છે કે સે ફોર એક્ઝામ્પલ એસેન્ટ્રિસિટી નથી, એનો મતલબ કે અક્સિયલ લોડ લાગતો હશે અને કોઈ સ્પેસિફિક એસેન્ટ્રિસિટી ઉપર, કોઈ સ્પેસિફિક ડિસ્ટન્સ ઉપર. ડિસ્ટન્સ ક્યાંથી, તો કે સેન્ટ્રોઇડલ અક્સિસથી લોડિંગ અક્સિસ. તો એ કેસમાં એસેન્ટ્રિક લોડ લાગશે, એના લીધે બેન્ડિંગ સ્ટ્રેસ પણ પ્રોડ્યુસ થશે. અને આ લોડ કેવો છે, કમ્પ્રેસિવ, તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ પણ પ્રોડ્યુસ થતું હશે. ક્લિયર? પ્રોબેબલ ફેલિયર એનું આ ટાઈપનું કંઈક હોઈ શકે. ચાલો અનધર એક્ઝામ્પલ સી ક્લેમ્પ છે. તો આ સી ક્લેમ્પમાં આપણે ખ્યાલ છે કે અહીંયા કોઈ ઓબ્જેક્ટ મૂકીને આપણે શું કરીએ છીએ, અને અહીંયા વાઉન્ડ કરાવશું રોડને એટલે અહીંયા કમ્પ્રેશન થશે. મતલબ આ એની લોડિંગ અક્સિસ લોડિંગ થઈ જશે, અક્સિસ ઓફ લોડિંગ, અને આ એની સેન્ટ્રોઇડલ અક્સિસ હશે. મતલબ આટલા ડિસ્ટન્સ ઉપર રાખીએ છીએ. ઇટ ઇઝ અવર એસેન્ટ્રિસિટી ઈ. તો એનો મતલબ કે અંદરનું જે ફાઇબર છે એમાં પણ સ્ટ્રેસ અલગ લાગશે, બહારના ફાઇબરમાં પણ અલગ સ્ટ્રેસ લાગશે. અંદરના ફાઇબરમાં જે સ્ટ્રેસ લાગતું હશે એ આપણે મિનિમમ સ્ટ્રેસ કહેશું, મિનિમમ સ્ટ્રેસ. અને બહારના ફાઇબરમાં જે સ્ટ્રેસ લાગતું હશે એને આપણે મેક્સિમમ કહેશું. તો મેક્સિમમ કેટલું હશે, તો કે ટેન્જેન્શિયલ પ્લસ બેન્ડિંગ. અને મિનિમમ કેટલું હશે, ટેન્જેન્શિયલ માઇનસ બેન્ડિંગ, ટેન્સાઇલ માઇનસ બેન્ડિંગ. સેમ એવું બ્રેકેટનો એક્ઝામ્પલ છે. આ એની સેન્ટ્રોઇડલ અક્સિસ છે, બરાબર. અને અહીંયાથી એક્ઝેક્ટ અક્સિસથી 200 mm ડિસ્ટન્સ ઉપર લોડ લાગે છે. તો એનો મતલબ કે કદાચ આનો પણ ફેલિયર વિચારીએ તો પહેલાં આ બોલ્ટ ફેલ થશે, પછી આ થતો હશે, પછી આ થતો હશે, લાઈક ડેટ વે. સેમ વે આ જે છે ને ડાયાગ્રામ, લિનિયર ડાયાગ્રામ, એ શેનો છે, વર્ટિકલ ડ્રિલિંગ મશીનનો. મતલબ અહીંયા આપણો ચોક હશે, અહીંયા ડ્રિલ બીટ હશે, અને ધીસ ઇઝ અવર વર્ક પીસ. તો આ આપણી લોડિંગ અક્સિસ છે અને આની સેન્ટ્રોઇડલ અક્સિસ છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઈ જેટલું છે. આ એનું ઇનર ફાઇબર થઈ જશે, આ આઉટર ફાઇબર થઈ જશે, આ થઈ જશે એની વિડ્થ, અને આ જે ડિસ્ટન્સ હશે એ એની ડેપ્થ હશે.
રાઈટ. અનધર એક્ઝામ્પલ ઓફ એસેન્ટ્રિક લોડિંગ. ચાલો, ડિઝાઇન કરવા માટે આપણને ખ્યાલ છે કે ભાઈ આઉટર ફાઇબરમાં મેક્સિમમ સ્ટ્રેસ હશે, ઇનર ફાઇબરમાં મિનિમમ સ્ટ્રેસ હશે. મેક્સિમમ કેટલું હશે તો કે ટેન્સાઇલ પ્લસ બેન્ડિંગ, અને મિનિમમ કેટલું હશે તો કે ટેન્સાઇલ માઇનસ બેન્ડિંગ. તો ટેન્સાઇલ સ્ટ્રેસ મતલબ અક્ષીય લોડ કેટલો, લોડ અપોન એરિયા. અક્ષીય લોડ કેટલો થશે, અક્ષીય સ્ટ્રેસ લોડ અપોન એરિયા, બરાબર. અને બેન્ડિંગ સ્ટ્રેસ કેટલું થશે તો કે એમ બાય ઝેડ. એમ એટલે મેક્સિમમ મોમેન્ટ છે, અને ઝેડ એટલે એનો સેક્શન મોડ્યુલસ. મેક્સિમમ મોમેન્ટ પી ઇન્ટુ ઈ લખીએ છીએ. અહીંયા સપોઝ પી જેટલો લોડ લાગે છે, અને આ આપણે શું કહીએ છીએ ઇસેન્ટ્રિસિટી ઈ. તો મોમેન્ટ લખીએ ને આપણે કે ભાઈ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. આ આક્સિસના રેફરન્સમાં મોમેન્ટ કેટલી છે તો કે ફોર્સ કેટલો લાગે છે, પી જેટલો, અને અહીંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે જેને આપણે શું કહીએ છીએ ઇસેન્ટ્રિસિટી. તો ઇન્ટુ ઈ. તો પી ઇન્ટુ ઈ ઇઝ વોટ, અવર મેક્સિમમ મોમેન્ટ. તો એને પી ઇન્ટુ ઈ મૂકી દઈએ, નીચે સેક્શન મોડ્યુલસ. આ બંને જે વેલ્યુ છે એનો યુઝ અહીંયા કરીએ ને તો આ ટાઈપનું બનશે. લોડ કોમન કાઢી લેશું. સો ધીસ ઇઝ અવર મેક્સિમમ સ્ટ્રેસ, and same thing it is our minimum stress. ચાલો, અહીંયા સેક્શન મોડ્યુલસ જે મૂકવાના થશે, તો જે સી ક્લેમ્પ છે, તો સી ક્લેમ્પમાં આ જે ક્રોસ સેક્શનલ એરિયા છે એ કયા ટાઈપનો હશે, મોસ્ટ ઇકોનોમિકલ કયો હશે, આઈ સેક્શન, પછી રેક્ટેન્ગ્યુલર સેક્શન, અને પછી સર્ક્યુલર સેક્શન. આ સિક્વન્સ છે, બરાબર. તો જે ટાઈપનો સર્ક્યુલર સેક્શન, જે ટાઈપનો ક્રોસ સેક્શન હશે એ ટાઈપનો એનો સેક્શન મોડ્યુલસ ઝેડની વેલ્યુ થશે. રેક્ટેન્ગ્યુલર હશે, આ બી ઇન્ડિકેટ કરે છે, એચ ઇન્ડિકેટ કરે છે, આનો એરિયા થશે બી ઇન્ટુ એચ, અને ઝેડ થશે બી એચ સ્ક્વેર બાય 6. સેમ વે આઈ સેક્શન માટે આઈ બાય વાય કરશો એટલે આ ટાઈપનું કંઈક સેક્શન મોડ્યુલસ થશે. આ પોર્શન સોલિડ ઇન્ડિકેટ કરે છે, ટોટલ ઇન્ડિકેટ કરે છે, અને આ પોર્શન હોલો ઇન્ડિકેટ કરે છે. એટલે ટોટલમાંથી હોલો ડિડક્ટ કરી દેશો એટલે ઓટોમેટિકલી જે હેચિંગ પોર્શન છે ને સોલિડ, એ જ ખાલી અહીંયા બચશે. સેમ વે સર્ક્યુલર સેક્શન છે તો ઝેડ ઇક્વલ ટુ, આ સર્ક્યુલર સેક્શન છે, ડાયામીટર ઇક્વલ ટુ ડી. તો ઉપર આઈ લખશું ને આપણે આઈ, તો આઈ કેટલું થશે સર્ક્યુલર માટે તો કે પાય બાય 64 ડી રેસ ટુ 4. મોમેન્ટ ઓફ ઇનર્શિયા પાય બાય 64 ડી રેસ ટુ 4. અને વાય કેટલું થશે, વાય ઇઝ વોટ, સેન્ટ્રલ લાઇનથી આઉટર ફાઇબરનું ડિસ્ટન્સ. ટોટલ ડાયામીટર ડી છે તો આ કેટલો થાય ડી બાય 2. તો અહીંયા ડી બાય 2 રાખી દઈશું. ડી કેન્સલ, 232, એટલે આ કેટલું બચશે, પાય બાય 32 ડી ક્યુબ. રેડી. ચાલો, એક એક્ઝામ્પલ ડિસ્કસ કરેલો. હવે અહીંયા એક્ઝામ્પલ છે ને હું તમને ડીએમીના સમજાવું છું, મેથ્સના નહીં, બરાબર ને. મતલબ એડિશન છે, મલ્ટિપ્લિકેશન છે, ડિવાઇડેશન છે, આન્સર શું આવે છે તો તમારે જોવાનું છે, બરાબર. અહીંયા તો મેં સેમ્પલ તમને અહીંયા બતાવેલું છે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ અહીંયા હું કહું છું કે ભાઈ ઇસેન્ટ્રિસિટી બે અક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ થાય, બરાબર. હવે આપણને આપેલું છે ઇનર ફાઇબરથી ડિસ્ટન્સ, આ આપેલું છે 60. તો કેટલું એડ કરવાનું થાય, આટલું. તો એ હવે તમારે જોવાનું કે ભાઈ આ ટોટલ 20 છે, એનું અડધું થશે 10, તો 60 પ્લસ 10 એ હિસાબે 70 થાય. તો આન્સર વેરીફાઈ થાય છે, બરાબર. તો અહીંયા હું તમને મેથડ સમજાવું છું. આન્સર તો તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. મે બી પોસિબલ ધ આન્સર ઇઝ રાઇટ ઓર મે બી રોંગ, બરાબર. કેમ કે અહીંયા આપણે મેથ્સ શીખતા નથી, આપણે શું શીખીએ છીએ, ડીએમઈ. ચાલો, એક એક્ઝામ્પલ ડિસ્કસ કરેલો કે 60 બાય 20નો રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન એરિયા છે. તો રેક્ટેન્ગ્યુલર છે એટલે પહેલાં તો એનો એરિયા લખી દઈશું 60 બાય 20, અને એનો સેક્શન મોડ્યુલસ ઝેડ મળી જશે આપણને. પછી શું આપેલું છે, મેક્સિમમ લોડ આપેલો છે 20 કિલો ન્યૂટન. પછી શું આપેલું છે, ઇનર એજથી લોડિંગનું ડિસ્ટન્સ ઇનર એજથી 60 mm. તો 60 પ્લસ 10 મતલબ કે 70 mm એસેન્ટ્રિસિટી થાય. તો મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ બંને કેલ્ક્યુલેટ કરવાના છે. આપણે ખ્યાલ છે મેક્સિમમ સ્ટ્રેસ ટેન્સાઇલ પ્લસ બેન્ડિંગ, મિનિમમ સ્ટ્રેસ ટેન્સાઇલ માઇનસ બેન્ડિંગ. આ ક્યાં લાગે, આઉટર ફાઇબરમાં, મતલબ આ બાજુ અહીંયા. અને મિનિમમ ક્યાં લાગશે તો કે ઇનર ફાઇબર બાજુ, મતલબ કે અહીંયા, બરાબર. આનો આન્સર માઇનસમાં આવે છે, મતલબ કમ્પ્રેસિવ નેચર હશે. ક્લિયર.
ચાલો તો પહેલાં ટેન્સાઇલ અને બેન્ડિંગ ઇન્ડિવિજ્યુઅલ કેલ્ક્યુલેટ કરી લઈશું. તો ટેન્સાઇલ કેટલો થશે, મતલબ અક્ષીય લોડ, એટલે લોડ પણ એરિયા. તો લોડ આપેલો છે, એરિયા કેલ્ક્યુલેટ કરશો એટલે તમને ટેન્સાઇલ સ્ટ્રેસ મળશે. સેમ વે બેન્ડિંગમાં એમ બાય ઝેડ, મતલબ લોડ ઇન્ટુ એસેન્ટ્રિસિટી ડિવાઇડેડ બાય ઝેડ. તો લોડ છે આપણી પાસે, એસેન્ટ્રિસિટી અહીંયા ફાઇન્ડ આઉટ કરી અને સેક્શન મોડ્યુલસ અહીંયા પડે હશે. તો 3 ડેટા મૂકી દેશો એટલે તમને બેન્ડિંગ સ્ટ્રેસ મળે. ટેન્સાઇલ અને બેન્ડિંગનો યુઝ કરો તો મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ આપણને મળશે. એક્ઝામ્પલ ઓલરેડી વી ડિસ્કસ ઇન યસ્ટરડે લેક્ચર. સેકન્ડ એક્ઝામ્પલ એ ડિસ્કસ કરેલો કે રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે અને એની જે વિડ્થ છે, વિડ્થ એ કેટલી છે તો કે 1/3 ઓફ ડેપ્થ. 1/3 ઓફ ડેપ્થ એટલે h, એટલે b ઇક્વલ ટુ h/3. તો h ઇક્વલ ટુ 3b થશે. આ રિલેશનનો આપણે યુઝ કરવો પડશે. લોડ કેટલો આપેલો છે, 36 કિલોન્યુટન લોડ આપેલો છે. એસેન્ટ્રિસિટી ડાયરેક્ટ આપેલી છે, ડિસ્ટન્સ 180 mm ફ્રોમ ધ જીઓમેટ્રિકલ એક્સિસ, મતલબ ઇનર એજ એવું નથી કીધું, બે એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ 180 mm આપણને આપેલું છે. અલાઉબલ ટેન્સાઇલ સ્ટ્રેસ કેટલું આપેલું છે, મતલબ મેક્સિમમ સ્ટ્રેસ આપેલું છે, કેટલું આપેલું છે 100 મેગાપાસ્કલ. એટલે આ થશે મેક્સિમમ સ્ટ્રેસ 100 મેગાપાસ્કલ. ફાઇન્ડ ધ ક્રોસ સેક્શન ઓફ ફ્રેમ. ક્રોસ સેક્શન એટલે વિડ્થ કેટલી હશે અને હાઇટ કેટલી હશે એ આપણે કેલ્ક્યુલેટ કરશું. બી અને એચની સેપરેટ વેલ્યુ, એન્ડ ફોર ધેટ પર્પઝ ધેટ ગિવન રિલેશન બિટવીન એચ એન્ડ બી. બરાબર. તો પહેલાં તો રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે એટલે એને ઝેડની વેલ્યુ આવી કંઈક થશે રિલેશનનો યુઝ કરીને. પછી મેક્સિમમ સ્ટ્રેસ લખવો તો આ રીતે થશે, મિનિમમ સ્ટ્રેસ આ રીતે થશે. આપણે ખાલી મેક્સિમમની જરૂર છે કેમ કે અહીંયા મેક્સિમમ સ્ટ્રેસ આપેલો છે એટલે એ ઇક્વેશન મૂકશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ 100 P/A મોમેન્ટ બાય ઝેડ. એ ઇક્વેશનનું સોલ્યુશન કરશો એટલે લાસ્ટમાં આવું કંઈ ઇક્વેશન મળે છે. બાય ટ્રાયલ એન્ડ એરર મેથડ બીની વેલ્યુ આટલી આવે. જો ટ્રાયલ એન્ડ એરર મેથડનો યુઝ નહીં કરવો હોય તો શું કરશું, એઝ અ સી જે વેલ્યુ વધે છે તો ક્યુબ રૂટ ઓફ 43,200 કરશો. 200 કરશો એટલે આનો આન્સર આવશે 35.08. એમાં તમારે 2 mm એડ કરવાના છે એટલે 37.08 આન્સર આવે. બરાબર. અને આ જ જે આન્સર છે એ જ આન્સર આપણો શું થઈ જશે, બી. અગેન એ જ કરો એટલે 3 ઇન્ટુ બી. 3 ઇન્ટુ બી કરો એટલે 3 મલ્ટીપ્લાય બાય 37.8 થશે. એ થઈ જશે આપણી હાઇટ. સો એચ અને બી થયું. લાસ્ટ એક્ઝામ્પલ જે ડિસ્કસ કરવાનો છે સી ક્લેમ્પનો. હવે વ્યવસ્થિત જુઓ. ઓલરેડી આ ટાઈપનો સેમ એક્ઝામ્પલ, માઇનર ચેન્જીસ છે. સેમ એક્ઝામ્પલ that we calculate in bending stress. કયા એક્ઝામ્પલ હતો, લીવરનો એક્ઝામ્પલ હતો. ચાલો તો આ સેક્શન છે હેવિંગ ફ્લેન્જ એન્ડ વેબ થિકનેસ ટી. બરાબર. તો ફ્લેન્જ છે એની થિકનેસ ટી છે, એઝ વેલ એઝ વેબની થિકનેસ પણ ટી જ છે. ડેપ્થ ઓફ સેક્શન ઇઝ 60, મતલબ આ જે ડેપ્થ છે મતલબ એચની વેલ્યુ કેટલી છે 6 ટાઈમ થિકનેસ, એટલે એચ ઇક્વલ ટુ 60. વિડ્થ મતલબ બીની વેલ્યુ આપેલી છે કેટલી છે 3t, તો બી ઇક્વલ ટુ 3t, એચ ઇક્વલ ટુ 60. લોડ ઇક્વલ ટુ 100 કિલોન્યુટન આપેલો છે. 250 mm એસેન્ટ્રિસિટી આપેલી છે. ઈની વેલ્યુ 250 mm ડાયરેક્ટલી આપેલી છે. ઇનર એજ કે એવું કંઈ આપણે કીધેલું નથી. જો આઈ સેક્શન છે ને એટલે સે ફોર એક્ઝામ્પલ આ સી સેક્શન છે, સી ક્લેમ છે. અહીંથી તમે કટ કરીને જોશો ને તો આ ટાઈપનું કંઈક દેખાશે આપણને. સમજાણું. આ એચ છે અને આ આ વિડ્થ છે અને આ એચ છે હાઇટ. સમજાણું. તો એ હિસાબે ધીસ ઇઝ આઈ સેક્શન, ઇટ ઇઝ નોટ એચ સેક્શન. ચાલો પછી આગળ ફાઇન્ડ આઉટ ધ ડાયમેન્શન ઓફ આઈ સેક્શન, મતલબ આના ડાયમેન્શન કેલ્ક્યુલેટ કરવાના છે. હવે ડાયમેન્શનમાં તો આ 3t ફોર્મમાં છે, આ 60 ફોર્મમાં છે. મતલબ એક વખત તમને ટી મળે એટલે ઓટોમેટિકલી ટી સપોઝ 10 mm મળે છે તો આ ડિસ્ટન્સ કેટલું થાય 30 mm અને આ કેટલું થાય 60 mm. મતલબ ટી કેલ્ક્યુલેટ કરવાનો છે ઇન શોર્ટ. ચાલો એના માટે આપેલું છે શું, તો પરમિઝિબલ સ્ટ્રેસ આપેલું છે 100 Nm². પરમિઝિબલ સ્ટ્રેસ મતલબ મેક્સિમમ સ્ટ્રેસ આપેલું છે. તો મેક્સિમમ સ્ટ્રેસ આ કહેવાશે, નહીં કે ટેન્સાઇલ સ્ટ્રેસ.
નહીં કે બેન્ડિંગ સ્ટ્રેસ. સમજાણું? તો પરમિઝિબલ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે? 100 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ આ ઇક્વેશનમાં લેફ્ટ હેન્ડ સાઈડ લાસ્ટ એક્ઝામ્પલની જેમ જ 100 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલું છે. બરાબર? તો એ કેલ્ક્યુલેટ કરવા માટે પહેલાં તો એરિયા કેલ્ક્યુલેટ કરી લેશું, આનો એરિયા. અને બટ ઓબ્વિયસ શેના ફોર્મમાં મળશે? ટી સ્ક્વેરના ફોર્મમાં મળશે. સેમ વે સેક્શન મોડ્યુલસ લઈ લેશું. ઓલરેડી આ કઈ રીતે આવશે? 14.44 ટી ક્યુબ એ ઓલરેડી આપણે શીખેલા જ છીએ. બરાબર? બેઝ ઇક્વેશન આ હશે. બધા ડેટા મૂકતા જશો એટલે છેલ્લે લાસ્ટમાં વેલ્યુ ઝેડની 14.44 ટી ક્યુબ આવશે. એરિયા 10 ટી સ્ક્વેર આવશે. આ બંને કઈ રીતે આવે, જેને આઈડિયા નહીં આવતો એ મને પર્સનલી પૂછી લેજો. બરાબર? હું સમજાવીશ તમને. ચાલો, એટલે એરિયા અને સેક્શન મોડ્યુલસની વેલ્યુ ટી સ્ક્વેર અને ટી ક્યુબના ફોર્મમાં આવશે. ચાલો, પછી તો ઇઝી હશે કે ભાઈ ટેન્સાઇલ મેક્સિમમ એનું ઇક્વેશન મૂકશું. એટલે જેટલો ડેટા છે, જેટલા પેરામીટર છે, બધાની વેલ્યુ મૂકશો ને એટલે છેલ્લે આ લાસ્ટ એક્ઝામ્પલ કરેલું ને, તો એ જ રીતે છેલ્લે આવું કંઈક ઇક્વેશન આવશે. ઇક્વેશન જો શોર્ટ ટ્રીકથી ટીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હશે ને તો આ રીતે જ હોવું જોઈએ. અહીંયા વેલ્યુ કેટલી હોવી જોઈએ? ટી ક્યુબ હાથે 1 હોવી જોઈએ. મતલબ અહીંયા કંઈ નહીં હોવું જોઈએ. બરાબર? તો સીની વેલ્યુ કેટલી આવે છે? 17,313.019. તો લખશું બાય ટ્રાયલ એન્ડ એરર મેથડ. કેટલી વેલ્યુ આવશે? તો કે ક્યુબ રૂટ ઓફ 17,313.09. આનું ઘણમૂળ કાઢશું ઇન શોર્ટ સીની વેલ્યુનું. એટલે આન્સર આવશે 25.06. પછી શું કરવાનું થાય? એમાં 2 mm એડ કરશું એટલે એકચ્યુઅલ થિકનેસ 27.869 આવશે. ક્લિયર? હવે થિકનેસની વેલ્યુ મળે છે એટલે બી કેટલું છે? 3 ટાઈમ થિકનેસ. એચ કેટલું છે? 6 ટાઈમ થિકનેસ. આઈડિયા આવે? એટલે બી અને એચની વેલ્યુ ડાયરેક્ટ આપણને મળી જશે. ખાલી કેલ્ક્યુલેટ શું કરીએ છીએ? થિકનેસની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. સમજ્યા? કોઈ એક્ઝામ્પલ? પહેલાં આઈ સેક્શન લઈ લેશું. મેક્સિમમ સ્ટ્રેસ આપેલું છે એટલે મેક્સિમમ સ્ટ્રેસના ઇક્વેશનમાં લેફ્ટ સાઈડ અહીંયા મૂકવાની થશે. રાઈટ સાઈડમાં જે ડેટા છે તો એ કેલ્ક્યુલેટ કરવા માટે લોડ તો છે જ. લોડ છે, ચાર જ પેરામીટર હશે ને. રાઈટ સાઈડ લોડ હશે, એસેન્ટ્રિસિટી હશે, એરિયા હશે અને સેક્શન મોડ્યુલસ ઝેડ હશે. તો આ બંને તો વેલ્યુ આપેલી છે. એરિયા પહેલાં કેલ્ક્યુલેટ કરી લેશું, જે મળશે આપણને 10 ટી સ્ક્વેર. સેક્શન મોડ્યુલસ કેલ્ક્યુલેટ કરી લેશું 14.44 ટી ક્યુબ. તો ટી સ્ક્વેર ટી ક્યુબવાળો ડેટા ઇક્વેશનમાં મૂકશું રાઇટ હેન્ડ સાઈડ. છેલ્લે આવું ઇક્વેશન મળે છે. બાય ટ્રાયલ એન્ડ એરર મેથડથી ટાઇટલ એવું આપશું. પણ કેલ્ક્યુલેટ કઈ રીતે કરશું? તો કે આનો ક્યુબ રૂટ ઓફ ઘનમૂળ કાઢશું, એમાં 2 એડ કરશું એટલે 27.86 mm આન્સર આપણો આવે. 3 સાથે મલ્ટીપ્લાય કરશો તો વિડ્થ મળશે, 6 સાથે મલ્ટીપ્લાય કરશો તો હાઇટ મળશે. આવું જ કેમ કરીએ છીએ? તો કે એ તો આપણને રેડીમેડ એક્ઝામ્પલના ડેટામાં રિલેશન આપેલું છે. બી = 3t અને એચ = 6t. આવડે એક્ઝામ્પલ? ચલો આગળ. તો અહીંયા છે ને એસેન્ટ્રિક લોડિંગમાં મેં પહેલાં કીધું કે આપણે 2 એલિમેન્ટની ડિઝાઇન કરશું. કયા કયા? ક્લેમ્પ અને બોલ્ટેડ સ્ટ્રક્ચર. બરાબર? તો આજે એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા એ ક્લેમ્પના થયા. એક્સરસાઇઝના એક્ઝામ્પલ પણ સાથે સોલ્વ કરતા રહેજો. ઓલરેડી મેં કીધેલું જ છે. અને જે નહીં આવડે મને પૂછજો પાછા. હવે આપણે સ્ટાર્ટ કરશું સી ક્લેમ્પ. મતલબ સી ક્લેમ્પની ડિઝાઇન પછી બોલ્ટેડ સ્ટ્રક્ચર છે એની ડિઝાઇન કરશું. તો બોલ્ટેડ સ્ટ્રક્ચર છે, બોલ્ટ છે ને, બોલ્ટ કયા ટાઈપની એપ્લિકેશનમાં યુઝ કરેલો છે? સેમ બોલ્ટ કયા ટાઈપની એપ્લિકેશનમાં યુઝ કરેલો છે એના ઉપર ડિપેન્ડન્ટ હશે કે એમાં કયું અને કેટલું સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. સમજાણું? સી ક્લેમ્પની જેમ, મતલબ કોટર જોઈન્ટની જેમ, નકલ જોઈન્ટની જેમ, લીફ સ્પ્રિંગની જેમ, એમાં ફિક્સ નહીં હોય. જેમ કે સી ક્લેમ્પ છે તો બેડ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય. બહારની બાજુ અહીંયા મેક્સિમમ અને અહીંયા મિનિમમ. મેક્સિમમની વેલ્યુ કેટલી? ટેન્સાઇલ પ્લસ બેન્ડિંગ. અને મિનિમમની વેલ્યુ કેટલી? ટેન્સાઇલ માઇનસ બેન્ડિંગ.
એના બંનેના સ્ટાન્ડર્ડ ઇક્વેશન અવેલેબલ હશે આપણી પાસે. સમજાણું? કેમ કે સી ક્લેમ છે, સી ક્લેમનું એક જ કામ હશે, કમ્પ્રેશન ફોર્સ આપતું હશે ટુ ધ વર્ક પીસ. પણ સેમ એવું ક્વાર્ટર જોઈન્ટ નકલ જેવું કોઈ પણ એલિમેન્ટ તમે પકડી લે, જેમ કે લીફ સ્પ્રિંગ છે, તો લીફ સ્પ્રિંગનું એક જ કામ હશે કે લીફ સ્પ્રિંગ આપણે જે સેટ કરેલી છે તો શું કરશે, અહીંયાથી જે લોડ લાગતો હશે એ લોડને એ એબ્ઝોર્બ કરશે બાય સ્ટ્રેટનિંગ એક્શન, સીધા થવાની ટ્રાય કરશે અને બાય બેન્ડિંગના ફોર્મમાં એ શોક એબ્ઝોર્બ કરતું હશે. મતલબ એનું પણ સ્ટાન્ડર્ડ ઇક્વેશન થશે, ડાયરેક્ટ બેન્ડિંગ સ્ટ્રેસ કેટલું પ્રોડ્યુસ થાય છે, ડિફ્લેક્શન કેટલું થાય છે. બોલ્ટના કેસમાં એવું નથી. બોલ્ટના કેસમાં બોલ્ટ કઈ રીતે તમે યુઝ કરેલો છે એ હિસાબે સ્ટ્રેસ પ્રોડ્યુસ થતું હશે. મેં અહીંયા 5 એક્ઝામ્પલ લખેલા છે. જેમ કે બોલ્ટને તમે ફાઉન્ડેશનમાં યુઝ કરો છો, ફાઉન્ડેશન કરેલું હશે ને, જેમ કે આખું કોઈ સ્ટ્રક્ચર છે, મશીન એલિમેન્ટ છે, આ એનું ફાઉન્ડેશન છે, બરાબર, ધીસ ઇઝ ગ્રાઉન્ડ લેવલ. તો અહીંયા તમે બોલ્ટ લગાવીને તમે ફાઉન્ડેશન કરેલું છે, તો આની અંદર ખાલી એક જ સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે, કયું, ટેન્સાઇલ. સમજાણું? સેમ વે આ સિલિન્ડર છે, તો સિલિન્ડરની અંદર પ્રેશર લાગતું હશે ને, તો પ્રેશર મેન્ટેન કરવા માટે એને કવરથી આપણે પેક કરશું, જેના એક્ઝામ્પલ આપણે ઓલરેડી ગણેલા છે, જો યાદ હોય તો. પછી અહીંયા નંબર ઓફ બોલ્ટ લગાવી દઈશું. તો હવે શું થશે કે આ પ્રેશરને લીધે આ કવર આ બાજુ જવાની ટ્રાય કરશે. મતલબ અહીંયા પણ બોલ્ટમાં શું લાગશે, બોલ્ટ આમ ખેંચાવવાની ટ્રાય કરશે ને, મતલબ અહીંયા પણ ટેન્સાઇલ લાગશે, સેમ વેબ્રેકેટની અંદર. તો આ બધા જે એક્ઝામ્પલ છે એમાં બોલ્ટની અંદર સ્ટ્રેસ કયું પ્રોડ્યુસ થશે, ટેન્સાઇલ. સમજાણું ને? કપલિંગમાં આપણે બોલ લગાવેલા હતા, યાદ હોય તો આ રીતે કંઈ આપણે કપલિંગ ડ્રો કરેલી. આ ફ્લેંજ, આ હબ છે અને અહીંયા શાપ છે, આવું આપણે ડ્રો કરેલું ને. અહીંયા આપણે બોલ લગાવેલા હતા. તો આનું રોટેશન થાય છે એટ અ ટાઈમ, ધીસ ઇઝ સ્ટડી કેસ. તો એનો મતલબ શું થશે કે બોલ્ટનો આટલો ભાગ છે ને એ આમ ફરવાની ટ્રાય કરશે, બટ એના કમ્પેરિઝનમાં આ સાઈડનો જે રેફરન્સ છે, આ સાઈડનો બોલ્ટનો પાર્ટ છે એ રિજિડ રહેવાની ટ્રાય કરશે. મતલબ અહીંયા કયું સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે, શિયર. સમજાણું ને? સેમ વે થ્રેડેડ પોર્શન, ટર્ન બકલનો યુઝ શું થાય, કોઈ વાયર એક્સટેન્ડ કરેલા છે ને તો એમાં ટેન્શન ઇન્ક્રીઝ કરવા માટે ટર્ન બકલનો યુઝ કરીએ. સ્ક્રૂ જેક, તો તમને ખ્યાલ છે કે સ્ક્રૂ જેકનો યુઝ શું થતો હશે કે લોડ લિફ્ટ કરવા માટે. તો એનો મતલબ કે અહીંયા નંબર ઓફ બોલ્ટ જે યુઝ કરેલા હશે, થ્રેડેડ પોર્શન છે, તો એની અંદર ટોર્ક અને અક્સિયલ લોડ મતલબ ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ ટાઈપ પ્રોડ્યુસ થતું હશે. સમજાણું ને? સેમ વે આ ફિક્સ રિજિડ કપલિંગમાં શિયર પ્રોડ્યુસ થાય છે, ફ્લેક્સિબલ કપલિંગમાં શું પ્રોડ્યુસ થતું હશે, શિયર તો ખરું જ, એઝ વેલ એઝ બેન્ડિંગ. સેમ વે કનેક્ટિંગ રોડ, સસ્પેન્શન સિસ્ટમમાં બોલ્ટ યુઝ કરેલા છે, તો એમાં સાયક્લિક લોડ એટલે ટેન્સાઇલ કમ્પ્રેસિવ સાયક્લિક લોડ પ્રોડ્યુસ થતો હશે. મતલબ એન્ડ્યુરન્સ વર્ડ અહીંયા આવતો હશે. તો બટ ઇન શોર્ટ કે બોલ્ટની ડિઝાઇન હશે ને તો એમાં કોઈ સ્પેસિફાઈ સ્ટાન્ડર્ડ ઇક્વેશન નહીં હોય. આપણે શું કરશું કે જે ટાઈપની એપ્લિકેશન છે ને એના હિસાબે એના રેફરન્સમાં એનું ઇક્વેશન રેડી કરશું. સમજાય? એક્ઝામ્પલ, આમાં કોઈ સ્ટાન્ડર્ડ પેલી ઇક્વેશનની પ્રોસિજર નહીં હોય કે જે એક જોઈ લઈશું આપણે ને પછી એ ફોલો કરશું. ઇટ ઇઝ નોટ પોસિબલ, બિકોઝ બોલ્ટ કઈ એપ્લિકેશનમાં યુઝ કરેલો છે એના બેઝ ઉપર એનું ઇક્વેશન આપણે ડિઝાઇન કરવું પડશે. જેવું એક્ઝામ્પલ એવું ઇક્વેશન એમ. તો એક એક્ઝામ્પલ છે, પહેલાં એક્ઝામ્પલ ખાલી સમજો કે આ કોઈ સિલિન્ડર છે, એમાં કોઈ પ્રેશર લાગે છે અને એનો અંદરનો એરિયા અથવા તો ડાયામીટર આપેલો, ચાલો ને ડાયામીટર આપેલો એટલે એરિયા મળી જશે. આવું કોઈ સિલિન્ડર છે, પ્રેશર રિલીઝ ન થાય એટલા માટે શું કરું છું કે એને કોઈ કવર પ્લેટથી ફિક્સ કરેલું છે, ક્લોઝ કરેલું છે, અને નંબર ઓફ આ બોલ્ટ છે, બરાબર ને. પછી આ સાઈડથી હું જોતો હોઈશ ને તો સાઈડ વ્યૂ મને આવો કંઈક દેખાશે. એટલે વચ્ચેનો આ જે પોર્શન જે દેખાતો નથી બાય ડોટેડ લાઇન ઇન્ડિકેટ એઝ અ ઇન્ટરનલ ડાયામીટર ઓફ પ્રેશર વેસલ અથવા તો સિલિન્ડર. પછી આ નંબર ઓફ બોલ્ટ છે, એટલે આ બોલ્ટનો પિચ સર્કલ ડાયામીટર છે, બરાબર. ટોટલ નંબર ઓફ બોલ્ટ કેટલા યુઝ કરેલા છે, 12. અને આ થઈ જશે સૌથી બહારનો ડાયામીટર. આવી કોઈક અરેન્જમેન્ટ છે.
તો અહીંયા જે નંબર ઓફ બોલ્ટ યુઝ કરેલા છે ટોટલ કેટલા છે 12. તો અહીંયા ઇક્વેશનનો બેઝ શું હશે, ખાલી કન્સેપ્ટ જ સમજવાનો છે. રિવર્સ ચાલશું આપણે કે સપોઝ બોલ્ટ અહીંયા ફેલ થાય ને તો અહીંયાથી ફેલ થશે, બરાબર ને? અને આમાં કંઈ ટોર્ક આપતા નથી આપણે, સમજાણું? આ તો ખાલી શું કામ ફેલ થશે કે આ કવર પ્લેટ આ બાજુ જશે, વધારે પ્રેશરને લીધે કવર પ્લેટ આ બાજુ જશે ને એટલે આ બોલ્ટ છે, આ બોલ્ટ સપોઝ આ રીતે આ બોલ્ટ છે તો અહીંથી આ ભાગ છે લેફ્ટ હેન્ડ સાઈડ જતો રહેશે, રાઈટવાળો પાર્ટ રાઈટ સાઈડ જતો રહેશે, મતલબ આ રીતે ફેલિયર થશે. મતલબ ટેન્સાઇલ લોડને લીધે ફેલિયર થઈ છે. તો સ્ટ્રેસ કયું પ્રોડ્યુસ થાય? ટેન્સાઇલ સ્ટ્રેસ. આ પહેલું સમજો, બરાબર? પ્રેશર વેસલ જેવો કેસ છે ને, એટલે જો આ રહ્યો સિલિન્ડર કવર દેખાય. ચાલો, એટલે પહેલાં એ સમજી લો કે ટેન્સાઇલ સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. પછી બીજું કે આ ટેન્સાઇલ સ્ટ્રેસ પ્રોડ્યુસ આપણે લખીએ ને ટેન્સાઇલ સ્ટ્રેસ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. આ એરિયા કયો હશે? બોલ્ટનો ફેલિયર એરિયા હશે, એટલે π/4d², એવું લખશું. પણ આ જે ફોર્સ છે એ ક્યાંથી આવ્યું? ફોર્સ એટલે કયું? તો કે આ જે કવર પ્લેટ કેટલું લેફ્ટ હેન્ડ સાઈડ ખેંચાય છે, તો એ ફોર્સ ક્યાંથી લાગતો હશે? સિલિન્ડરની અંદરથી બહાર ફોર્સ લાગતો હશે ને. ફોર્સ હું બોલું છું, ફોર્સ. તો આ ફોર્સ શેના લીધે જનરેટ થશે? તો કે અંદર પ્રેશર 1.2 Nm/mm² છે અને એનો ડાયામીટર 200 mm છે. તો આપણે ફોર્સ લખીએ ને પ્રેશર ઇન્ટુ એરિયા, આમ લખીએ, બરાબર? તો કેટલું પ્રેશર છે અને કેટલા એરિયામાં લાગે છે એટલે ફોર્સ મળશે આપણને. પછી એ ફોર્સને લીધે એક બોલ્ટ ફેલ થતો હોય તો આપણે શું કરીએ કે સ્ટ્રેસ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. આ એરિયા કયો થશે? ડાયરેક્ટ π/4d². સમજાણું? અને નંબર ઓફ બોલ્ટ હશે એક બોલ્ટ માટે લખશું તો π/4d². અહીંયા બોલ્ટ છે એટલે db² dc² એમ કરી દેશો એટલે થોડુંક ડિફરન્શિએટ થઈ જશે. તો આ એક બોલ્ટનો ફેલિયર એરિયા થશે. સપોઝ તમે 5 બોલ્ટ યુઝ કરેલા છો તો 5 ઇન્ટુ, બરાબર ને? કેમ કે જે ફોર્સ અહીંયા લાગશે ને એ બધા બોલ્ટ એકી હાથે સેમ સ્ટ્રેસ સસ્ટેન કરશે, સરખું હશે. તમે જેટલો ફોર્સ આપો છો ને એ બધા બોલ્ટ એકી હાથે સસ્ટેન કરશે. તો 5 બોલ્ટ હશે તો 5 ઇન્ટુ એરિયા, 6 હશે તો 6 ઇન્ટુ એરિયા, તો નંબર ઓફ બોલ્ટ હશે તો n ઇન્ટુ π/4d². આવું કરશું એટલે એરિયા મળશે. સો આટલો જ કન્સેપ્ટ છે, કંઈ નવું નથી. આટલા કન્સેપ્ટમાં જ એક્ઝામ્પલ આપણો સોલ્વ થશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો સિલિન્ડર છે ઓફ ઇન્ટરનલ ડાયામીટર કેટલો છે? 200 mm. અંદરનો ડાયામીટર કેટલો? 200 mm. કમ્પ્લીટલી ક્લોઝ વિથ હેલ્પ ઓફ પ્લેટ, સર્ક્યુલર પ્લેટ, મતલબ આ સર્ક્યુલર પ્લેટ છે એ પ્લેટ કમ્પ્લીટલી ક્લોઝ કરેલી છે બાય કેટલા બોલ્ટથી? નંબર ઓફ બોલ્ટ કેટલા છે? 12. ઇફ ધ અંદરનું પ્રેશર છે, ઇનસાઇડ પ્રેશર કેટલું છે? 1.2 Nm/mm². અહીંયા જેટલું પ્રેશર વધશે એટલો ફોર્સ અહીંયા વધશે. એ તો ઇક્વેશન ઉપરથી જ ખ્યાલ આવે ને આપણને, બરાબર? એન્ડ અલાઉબલ ટેન્સાઇલ સ્ટ્રેસ ફોર બોલ્ટ મટીરિયલ, બોલ્ટમાં જે ટેન્સાઇલ પ્રોડ્યુસ થશે એ 60 Nm/mm² આપણને આપેલું છે. તો બટ ઓબ્વિયસ શું ફાઇન્ડ આઉટ કરવાનું હશે? બોલ્ટની સાઇઝ, બરાબર? તો પહેલાં આપણે એ કેલ્ક્યુલેટ કરી લઈએ કે આ જે ફોર્સ કેટલો પ્રોડ્યુસ થશે બોલ્ટ ઉપર, પહેલાં એ જોઈ લઈએ. તો ફોર્સ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા, રાઈટ? તો પ્રેશર કેટલું છે? 1.2 Nm/mm². અને એરિયા એટલે કયો થશે? કેટલા એરિયા? મતલબ આ એરિયા. અહીંયા મેં પિંક હેચિંગથી બતાવેલું છે ને એટલા એરિયામાં જ પ્રેશર લાગશે. સમજાણું ને? તો એ એરિયા કેટલો? π/4d². અહીંયા ડી ઇઝ વોટ? તો કે અંદરનો ડાયામીટર કેટલો છે? 200 mm. બરાબર? પ્રેશર કેટલું છે? 1.2 Nm/mm². આઈ થિંક આવો એક્ઝામ્પલ લગભગ આપણે ગણેલો છે. તો બધા ડેટા મૂકી દઈશું એટલે આપણને ફોર્સ મળશે. જો અહીંયા મેં એરો કરીને સ્પેશિયલ ઇન્ડિકેશન આપેલું છે. ધીસ ફોર્સ એક્ઝર્ટેડ ઓન ઓલ બોલ્ટ્સ. કેટલા બોલ્ટ છે? ટોટલ 12. તો 12 બોલ્ટ ઉપર ટોટલ મળીને આટલો ફોર્સ લાગશે. એક બોલ્ટ ઉપર ઘણું હશે તો જે મળે છે ડિવાઇડેડ બાય 12 કરી દેવું તો તમને મળી જશે એક બોલ્ટ ઉપર કેટલો ફોર્સ લાગશે. પણ એની આપણને જરૂર નથી. તો આટલો ફોર્સ લાગે છે, પ્રેશરને લીધે આટલો ફોર્સ લાગે છે.
હવે એ ફોર્સ ક્યાં લાગશે? બધો બારે બાર બોલ્ટ ઉપર. તો બોલ્ટમાં ટેન્સાઇલ પ્રોડ્યુસ થશે. ટેન્સાઇલ એનું ઇક્વેશન લખવું હશે તો ટેન્સાઇલ સ્ટ્રેસ કેટલા ફોર્સને લીધે? જેના ઉપર લાગે છે આ ફોર્સને લીધે. તો એ ફોર્સ ડિવાઈડ બાય એક બોલ્ટનો એરિયા. ટોટલ બોલ્ટ કેટલા છે? 12. તો 12 ઇન્ટુ એરિયા. આ ઇક્વેશન છે ને એ અહીંયા લખેલું છે. ખાલી કહેશું શું? એને રેઝિસ્ટન્સ ફોર્સ. બરાબર. તો રેઝિસ્ટન્સ ફોર્સ ઇક્વલ ટુ સ્ટ્રેસ આયરુઆ ઇન્ટુ એરિયા. એટલે આ લખ્યું. બોલ્ટ છે તો બોલ્ટમાં આમ થ્રેડેડ પોર્શન હશે ને, આમ હશે ને, તો અહીંથી ફેલ થતો હશે સે ફોર એક્ઝામ્પલ. તો એને કોર ડાયામીટર મતલબ કે DC કીધેલું છે. DC તો π/4 DC સ્ક્વેર થશે. બરાબર. હવે આ જે લખ્યું ને કેટલા માટે? એક બોલ્ટ માટે. ટોટલ બોલ્ટ માટે લખશું. ટોટલ બોલ્ટ કેટલા? 12. તો મલ્ટીપ્લાય બાય 12 કરી દઈશું તો આ રેઝિસ્ટન્સ ફોર્સનું ઇક્વેશન થઈ જશે. મેં એરો કરીને આપેલું છે કે જે ફોર્સ પ્રોડ્યુસ થાય છે એટલું બારે બાર બોલ્ટ ઉપર લાગે છે તો રેઝિસ્ટન્સ ફોર્સ કેટલો થશે? તો એનું ઇક્વેશન થઈ ગયું. અહીંયા રેઝિસ્ટન્સ ફોર્સ મૂકી દે. બોલ્ટમાં કેટલું ટેન્સાઇલ પ્રોડ્યુસ થાય છે એ આપણને આપેલું છે. તો અહીંયા 60 રાખી દઈશું. તો ધીસ ઇઝ 60 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. 12 બોલ્ટ છે. કોર ડાયામીટર આપણને મળી જશે. નોમિનલ ડાયામીટર કેલ્ક્યુલેટ કરવો હશે તો નોમિનલ અને કોર આની વચ્ચેનું રિલેશન તમને કીધેલું જો યાદ હોય તો કેટલું હશે? 0.84. બરાબર. આ કોર ડાયામીટર છે. નોમિનલ ડાયામીટર એના કરતાં ધીસ ઇઝ નોમિનલ ડાયામીટર. તો નોમિનલ ડાયામીટર છે એ કોર ડાયામીટર કરતાં થોડો મોટો હશે. સમજાણું ને? એટલે શું કરશું? કોર ડાયામીટર ડિવાઇડેડ બાય 0.84 કરી દઈશું એટલે આપણને મળી જશે નોમિનલ ડાયામીટર. સો આ એક બોલ્ટનો એક્ઝામ્પલ થયો. કોઈ સ્પેશિયલ ઇક્વેશન નથી બોલ્ટના કેસમાં. જે ટાઈપની એપ્લિકેશન છે એના રેફરન્સમાં ઇક્વેશન બનાવશું. અને ઇક્વેશન પણ કેવું હશે? સિમ્પલ બેઝિક જ હશે. સ્ટ્રેસવાળું ઇક્વેશન. સમજાય? જો આપણને અહીંયા બોલ્ટ ડાયામીટર આપેલો હોતે તો આપણે એવું કીધું હોતે કે બોલ્ટમાં કેટલું ટેન્સાઇલ પ્રોડ્યુસ થાય. મતલબ અહીંયા બોલ્ટ ડાયામીટરની વેલ્યુ મૂકી દેતે તો અહીંયા આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ મળતે. સમજાય? સિક્વન્સ કઈ રીતે છે? મતલબ કન્સેપ્ટ શું છે? તો કે અંદર 1.2 ન્યૂટન પર mm સ્ક્વેર અને 200 mm ડાયામીટરવાળા એરિયામાં પ્લેટ ઉપર લેફ્ટ સાઈડ ડાયરેક્શનમાં કેટલો ફોર્સ પ્રોડ્યુસ થશે આપણે પહેલાં કેલ્ક્યુલેટ કરશું. આ ફોર્સ ટોટલ નંબર ઓફ 12 બોલ્ટ્સ ઉપર લાગે છે એઝ અ રેઝિસ્ટન્સના ફોર્મમાં. તો એમાં કેટલું સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે? તો સ્ટ્રેસ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. આ ઇક્વેશનમાં આ ફોર્સને રેઝિસ્ટન્સ ફોર્સ ગણી લેશું. ટેન્સાઇલ સ્ટ્રેસ આપણે આપેલું છે. એરિયા ઉપરથી DC મતલબ કોર ડાયામીટર આપણને મળશે. આ આપણું બીજું ઇક્વેશન થઈ જશે. સમજાય બધાને?